ચેપ્ટર નંબર 5 આપણે ભણી રહ્યા છીએ, બરાબર. અને જેનું નામ છે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. શું નામ છે? પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. જેમાં આપણે કાલે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી હતી. હવે આપણે આગળની વાત ચાલુ કરીએ. ચોથો પ્રશ્ન કે અધિશોષણના પ્રકાર વિશે માહિતી આપો. તો ઘનની સપાટી પર ઘનની સપાટી પર અધિશોષણના મુખ્યત્વે બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે પ્રકારે અધિશોષણ જોવા મળે ઘનની સપાટી પર. જો ઘન પદાર્થની સપાટી પર વાયુના એકઠા થવાનું નિર્બળ વાંડરવાલ્સ બળોથી થતું હોય તો તેવા પ્રકારના અધિશોષણને આપણે ભૌતિક અધિશોષણ કહીએ છીએ અથવા ફિઝિસોર્પ્શન કહીએ છીએ. ઓકે, શું કહેવા માંગે છે કે ઘન પદાર્થની સપાટી પર અધિશોષણ મુખ્યત્વે કેટલા પ્રકારે થતું હોય? બે પ્રકારે. બરાબર. હવે આ બે પ્રકારે કઈ રીતના થાય છે? માનો કે આ જે અધિશોષણ એટલે કે વાયુ અથવા પ્રવાહી ઘનની સપાટી પર એકઠો થાય છે, એ એકઠો થવા માટે માત્ર ને માત્ર માનો કે વાંડરવાલ્સ બળ જરૂરી છે. કયું બળ જરૂરી છે? વાંડરવાલ્સ. ત્યારે જે અધિશોષણ થાય છે તેને આપણે ફિઝિસોર્પ્શન એટલે કે ભૌતિક અધિશોષણ કહીએ છીએ. જ્યારે વાયુ અને અણુ તથા પરમાણુ વચ્ચે વાયુના અથવા અણુઓ અને ઘન સપાટીના જે પરમાણુ છે એની વચ્ચે કોઈક રાસાયણિક બંધ બને અને એનાથી વાયુઓ તે સપાટી પર એકઠા થાય તો તેને આપણે રાસાયણિક અધિશોષણ એટલે કે કેમિસોર્પ્શન કહીએ છીએ. વાત ક્લિયર થઈ? જો વાયુના અણુઓ અને ઘનના સપાટીના પરમાણુઓ વચ્ચે નિર્બળ વાંડરવાલ્સ બળ રચાય, આકર્ષણ બળ છે વાંડરવાલ્સ, તો આપણે એને ભૌતિક અધિશોષણ કહીએ છીએ. અને જો રાસાયણિક જ બંધ રચાઈ જાય તો એને રાસાયણિક અધિશોષણ કહેવામાં આવે. આમ આ જે અણુ વચ્ચેનું બળ છે એના આધારે કેટલા પ્રકાર પડ્યા? બે પ્રકાર. કેટલા પ્રકાર પડ્યા? બે. એક ભૌતિક અને બીજું રાસાયણિક. રાસાયણિક બંધ સ્વભાવે સહસંયોજક હોય છે. કેવો હોય છે? સહસંયોજક અથવા તો આયનીય પણ હોઈ શકે છે. રાસાયણિક અધિશોષણ ઊંચી સક્રિયકરણ ઉર્જાનો સમાવેશ થાય છે. આ જે રાસાયણિક અધિશોષણ છે એની જે સક્રિયકરણ ઉર્જા છે એ કેવી હોય છે? ઊંચી. આપણે ગયા ચેપ્ટરમાં, ચોથા ચેપ્ટરમાં ભણ્યા હતા સક્રિયકરણ ઉર્જા. પ્રક્રિયકમાંથી નિપજ બનવા માટે વચ્ચે સક્રિયકરણ ઉર્જા આવે. જ્યાં સુધી એ સક્રિયકરણ ઉર્જા જેટલી મિનિમમ લઘુત્તમ ઉર્જા ના મળે ત્યાં સુધી પ્રક્રિયા આગળ થતી નથી. તો એ ઘણીવાર સક્રિયકૃત અધિકોષણ તરીકે પણ ઓળખાય છે. એમાં આયનીય બંધ બનવો જરૂરી છે, રાસાયણિક બંધ બનવો જરૂરી છે. બરાબર. અને એટલા માટે ઘણી વખત આપણે એને શું કહીએ છીએ? સક્રિયકૃત અધિશોષણ કહીએ છીએ. આ બંને પ્રક્રિયાઓ ઘણીવાર સાથે પણ થતી હોય છે અને તેથી અધિશોષણના પ્રકરણે ઓળખવું સહેલું હોતું નથી. પ્રકરણને નહીં. પ્રકારને ઓળખવું સહેલું હોતું નથી. ઘણી વખત શું થાય? પહેલા નિર્બળ વાંડરવાલ્સ બળથી અણુઓ જોડાય, પછી રાસાયણિક બંધ બને. એટલે પહેલા કયું? ભૌતિક અધિશોષણ થયું, પછી રાસાયણિક થયું. ઘણી વખત એકલું રાસાયણિક જોવા મળે, ઘણી વખત એકલું ભૌતિક જોવા મળે, ઘણી વખત બંને સાથે જોવા મળે. એટલે આપણે આ અધિશોષણનો પ્રકાર કયો છે એ એકદમ સહેલાઈથી નક્કી કરી શકતા નથી. સમજ પડી ગઈ? નીચા તાપમાને ભૌતિક અધિશોષણ તાપમાન વધારવામાં આવે તો રાસાયણિક અધિશોષણમાં ફેરવાય. જો માનો કે શરૂઆતમાં ઘનની સપાટી પર વાયુઓ વાંડરવાલ્સ બળના લીધે એકઠા થયા હતા, તો આ અધિશોષણને ભૌતિક અધિશોષણ કહેવાય નીચા તાપમાને. પરંતુ જો તાપમાન વધારવામાં આવે, તાપમાન શું કરવામાં આવે? વધારવામાં આવે. તો તાપમાન વધારતા એ બંધ જે છે એ ભૌતિક બંધની જગ્યાએ રાસાયણિક બંધ બનવામાં આવે. કયો બંધ બનવામાં આવે? તો એ રાસાયણિક અધિશોષણ થઈ ગયું. એટલે કે ઊંચા તાપમાને તે રાસાયણિક અધિશોષણમાં ફેરવાય. જેમ કે જુઓ, પહેલા હાઇડ્રોજન વાયુ જે છે એ નિકલ, કઈ ધાતુ? નિકલ ધાતુ પર પ્રથમ વાંડરવાલ્સ બળોથી અધિશોષિત થાય છે. નિકલની આજુબાજુ હાઇડ્રોજનનું અધિશોષણ થવું. કયા બળોથી? વાંડરવાલ્સ બળોથી. પરંતુ ડાયહાઇડ્રોજન અણુઓ પછી હાઇડ્રોજન પરમાણુમાં શું થાય છે? બરાબર. ડાયહાઇડ્રોજનના અણુઓ, પરમાણુઓ જોડાઈને અણુ બને. અણુ પછી પરમાણુ બની જાય, વિયોજન થાય, અણુમાંથી પરમાણુ છૂટા પડી ગયા અને જે સપાટી પર રાસાયણિક અધિશોષણ દ્વારા અધિશોષિત થાય છે. તો શરૂઆતમાં નિકલની સપાટી પર હાઇડ્રોજનના અણુઓ H2 ગોઠવાયા, પણ જેવા એ સપાટી પર પહોંચ્યા સમય જતા HH વચ્ચેનો બંધ તૂટ્યો. એટલે H2 અણુમાંથી H પરમાણુ H પરમાણુ H પરમાણુ એમ છૂટા પડી ગયા. હવે આ છૂટા પરમાણુ એક સપાટી પર સાથે ચોંટેલા કેમ રહે છે? કારણ કે હવે નિકલ અને એ H પરમાણુ વચ્ચે રાસાયણિક બંધ રચાયો. એટલે એ રાસાયણિક અધિશોષણથી અધિશોષિત થાય છે. ક્લિયર થયું? એટલે આપણે સહેલાઈથી અધિશોષણના પ્રકારને સમજી શકીએ, ઓળખી શકીએ એ જરૂરી હોતું નથી. પરંતુ આપણે એ જોઈ લીધું કે બે પ્રકારના અધિશોષણ હોય. એમના લક્ષણો શું છે, એના લાક્ષણિકતાઓ શું છે એની ચર્ચા કરીએ. તો ભૌતિક અધિશોષણની લાક્ષણિકતાઓ. સૌથી પહેલા જે છે વિશિષ્ટતાનો અભાવ. અગર તમને ભૌતિક અધિશોષણની લાક્ષણિકતાઓ આવડશે તો એનાથી બધી ઉલટી લાક્ષણિકતાઓ કોની હશે?
રાસાયણિક અધિશોષણની, એટલે એકની તૈયાર કરવાની, બેમાં માર્ક્સ લેવાના. ઓકે, ભૌતિક અધિશોષણની પહેલી લાક્ષણિકતા શું છે? વિશિષ્ટતાનો અભાવ. શાનો અભાવ? વિશિષ્ટતા. આપેલ અધિશોષક સપાટી પર કોઈ પણ વિશિષ્ટ વાયુ જે છે એ માટે પસંદગી દર્શાવતા નથી, કારણ કે વાન ડર વાલ્સ બળો કેવા બળો છે? કોઈ પણ અણુ પરમાણુ વચ્ચે વાન ડર વાલ્સ બળ લાગે ને લાગે. એટલે એવું જરૂરી નથી કે આ ઘનની સપાટી પર હાઇડ્રોજન વાયુ જ ભૌતિક અધિશોષણથી સંયોજાય કે નાઇટ્રોજન વાયુ જ ભૌતિક અધિશોષણથી સંયોજાય, કારણ કે એ ઘનની સપાટી પર કોઈ પણ વાયુ ભૌતિક અધિશોષણથી શોષાઈ શકે, કારણ કે વાયુ અને જે ઘનના પરમાણુઓ છે એની વચ્ચે હંમેશા વાન ડર વાલ્સ બળ લાગવાનું જ, કારણ કે વાન ડર વાલ્સ બળ તો કેવું બળ છે? એટલે કઈ વિશિષ્ટ જ વાયુ ઘન પદાર્થ પર શોષાય, આપેલા ઘન પદાર્થ પર, એ જરૂરી હોતો નથી. વાત ક્લિયર થઈ? કેમ કે નિકલ પર માનો કે હાઇડ્રોજન જ શોષાય. કેમ? કારણ કે નિકલ હાઇડ્રોજન સાથે છેવટે રાસાયણિક અધિશોષિત થાય છે, એટલે ત્યારે હાઇડ્રોજન સાથે જ રાસાયણિક બંધ બને છે, બીજા વાયુ સાથે બનવાનો નથી. પરંતુ નિકલની સંપર્કમાં કોઈ પણ વાયુનું ભૌતિક અધિશોષણ થઈ શકે, કારણ કે કોઈ પણ વાયુના ભૌતિક અધિશોષણ માટે નિકલ ધાતુને વાન ડર વાલ્સ બળ બનાવવાનો હોય છે, અને વાન ડર વાલ્સ બળ જે છે એ તો સાર્વત્રિક છે, એટલે કોઈ પણ અણુ પરમાણુ વચ્ચે લાગી શકે. વાત ક્લિયર થઈ? ઓકે. બીજું છે અધિશોષકના સ્વભાવ એટલે કે પ્રકૃતિ પર. શાના પર આધાર રાખે છે? અધિશોષકના સ્વભાવ પ્રકૃતિ પર. તો ઘન વડે અધિશોષિત થયેલા વાયુના જથ્થો વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. શાના પર આધાર રાખે છે? વાયુના સ્વભાવ પર. સામાન્ય રીતે સહેલાઈથી પ્રવાહીકૃત થતા વાયુઓ એટલે કે ઊંચા ક્રાંતિક તાપમાન ધરાવતા ઝડપથી અધિશોષિત થાય છે તેવા વાયુઓ, કારણ કે ઓકે સમજો શું સમજવા માંગે છે. બીજું એક વસ્તુ, બીજો એક આપણે વિશેષતાનો અભાવ હોય છે એ તો ભણ્યા. બીજું અધિશોષકના સ્વભાવ પર પ્રકૃતિ પર આધાર રાખે. ઘન પદાર્થ જે અધિશોષિત થયેલા વાયુનો જથ્થો શાના પર આધાર રાખે છે? કોઈ પણ ઘન પદાર્થ વાયુને પોતાના પર અધિશોષિત કરે છે, આ અધિશોષિત વાયુનો જથ્થો વાયુનો સ્વભાવ કયો છે એના પર આધાર રાખે. જે વાયુઓ સહેલાઈથી પ્રવાહીકૃત થતા હોય એટલે કે એમના ક્રાંતિક તાપમાન થોડા ઊંચા હોય, એ વાયુઓ ઝડપથી ઘન પદાર્થ પર શું થાય છે? અધિશોષિત. અને જે વાયુઓ સહેલાઈથી પ્રવાહીકૃત થઈ શકતા નથી એવા વાયુઓનું અધિશોષણ પ્રમાણમાં ઓછું થાય છે. એટલે ઘન પર કયો વાયુ વધુ પ્રમાણમાં અને ઓછા પ્રમાણમાં અધિશોષણ પામશે એ કોના પર આધાર રાખે છે? અધિશોષકના સ્વભાવ પર. ક્લિયર થયું? આનું કારણ શું છે કે વાન ડર વાલ્સ બળો જે છે ક્રાંતિક તાપમાનની નજીક વધારે પ્રબળ હોય. આમાં એવું છે, કેમ પ્રવાહીકૃત વાયુ જે સહેલાઈથી થતો હોય ઝડપથી અધિશોષણ પામે છે? તો એનું કારણ એ છે કે વાન ડર વાલ્સ બળો પ્રબળ ત્યારે થાય જ્યારે વાયુ કોની નજીક હોય? ક્રાંતિક તાપમાન. હવે જનરલી ક્રાંતિક તાપમાન ઊંચા કીધું છે તો તમને એવો પ્રશ્ન ના થાય કે સર ઊંચા તાપમાન કીધું તો તમારે તો તાપમાન વધારવું પડે. પણ આ ઊંચાનો મતલબ એ નથી કે જે રૂમ કરતા પણ ઊંચા. એકચ્યુઅલીમાં ક્રાંતિક તાપમાન જેમ કે પાણીનું ક્રાંતિક તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ છે, તો એ તો નીચું છે ને. પરંતુ ઊંચા ક્રાંતિક તાપમાન વાયુઓના જનરલી આપણા વાયુઓ રૂમના એટલે કે ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપમાં રહે છે. તો એમનો ક્રાંતિક તાપમાન મતલબ કે જ્યાં તે પદાર્થ જે છે ત્રણેય અવસ્થાઓ એક સાથે ધરાવશે. એટલે ડેફિનેટલી કે વાયુઓ જે અત્યારે આપણને ઓરડાના તાપમાને રૂમના તાપમાને ઓરડાના તાપમાને જે વાયુ સ્વરૂપે જોવા મળે છે એ વાયુઓનું જો તાપમાન ઘટાડવામાં આવે તો જ એ ઘન બને, હા કે ના? તો એમના તાપમાન જે છે એ એકચ્યુઅલીમાં 0 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચા હશે. બરાબર છે? પરંતુ એવા વાયુઓ જે અમુક વાયુઓના ખૂબ નીચા છે, માઇનસમાં છે, પણ એવા વાયુઓ જેના ક્રાંતિક તાપમાન ઓરડાના તાપમાનની નજીક છે, તો એ વાયુઓ ઝડપથી શું બની શકે? પ્રવાહી. શું બની શકે? અને આમ જે પ્રવાહી સરળતાથી થઈ શકે તો આપણું જે તાપમાન છે એ ક્રાંતિક તાપમાન હશે ઓરડાનું. એવા વાયુઓના ક્રાંતિક તાપમાન ઓરડાના તાપમાનની નજીક છે તો એ વખતે વાન ડર વાલ્સ બળો કેવા થઈ જાય? પ્રબળ. અને આમ જે વાયુઓના ક્રાંતિક તાપમાનો ઓરડાના તાપમાનની નજીક છે તેમના વાન ડર વાલ્સ પ્રબળ થાય તો એમનું ભૌતિક અધિશોષણ શું થાય? વધી જાય. ક્લિયર થયું? જેમ કે તમને આપ્યું છે કે 1 ગ્રામ સક્રિયકૃત ચારકોલ સલ્ફર ડાયોક્સાઇડને એટલે કે જેનું ક્રાંતિક તાપમાન જો કેટલું છે? 630 કેલ્વિન. આ તો જો કે બહુ વધારે કહેવાય, 273 એટલે 0 ડિગ્રી સેલ્સિયસ કહેવાય. એમાં બાકી જેટલું પણ બાકી રહ્યું આશરે 400 ડિગ્રી સેલ્સિયસ. આ મિથેન ક્રાંતિક તાપમાન 190 કરતા વધુ અધિશોષિત કરે છે. આપણે એમ પણ ભણ્યા જેમના ક્રાંતિક તાપમાન ઊંચા એમનું અધિશોષણ વધારે. તો મિથેનનું ક્રાંતિક તાપમાન માત્ર કેટલું છે? એના કરતા આનું ક્રાંતિક તાપમાન વધારે છે, એટલે આ વધુ અધિશોષિત થાય. ક્લિયર થયું? જે હજુ પણ 4.5 ml ડાયહાઇડ્રોજન કરતા વધારે છે.
મિથેન ડાયહાઇડ્રોજન કરતાં વધારે અધિશોષિત થાય, કારણ કે હાઇડ્રોજનનું તો જુઓ ક્રાંતિક તાપમાન કેવું છે, 33 કેલ્વિન. ઇન શોર્ટ આપણે એક રૂલ બનાવી શકીએ અથવા એક તથ્ય કન્ક્લુઝન સમજી શકીએ કે જેમ ક્રાંતિક તાપમાન વધે છે તેમ ભૌતિક અધિશોષણ પણ શું થાય છે, વધે છે. પ્રતિવર્તીય સ્વભાવ. ઘન અને વડે વાયુનું ભૌતિક અધિશોષણ સામાન્ય રીતે કેવું હોય છે? એટલે કે ઘન અને વાયુ ભેગા થઈને વાયુ ઘનનું દ્રાવણ બનાવે છે. ઇન શોર્ટ ઘન સપાટીને વાયુ ચોંટીને રહે છે, અધિશોષિત થઈને રહે છે. ક્લિયર? અને આપણે ભણ્યા હતા કે આ જે અધિશોષણની ઘટના છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એટલે એમાં ઉષ્મા છૂટી પડશે. આગેના એટલે ઘણી વખતે વાયુ જે ઘનની સપાટી પર ચોંટેલો છે મુક્ત થઈને વાયુ અને ઘન અલગ પણ થઈ શકે. આ પ્રતિવર્તી પ્રક્રિયા છે. ભૌતિક અધિશોષણથી ઝળકડાઈ પણ જાય અને પોતાની જાતે ત્યાંથી છૂટો પણ પડી જાય. એટલે ઘન વાયુ ભેગા થઈને વાયુ ઘનનું દ્રાવણ પણ બનાવી શકે અથવા વાયુ ઘનમાંથી પાછું ઘન અને વાયુ શું થઈ શકે, છૂટા પડી શકે. ક્લિયર? તો જ્યારે દબાણ વધારવામાં આવે ત્યારે વાયુ શું થાય, વધુ અધિશોષિત થાય, કારણ કે કદમાં શું થયું, ઘટાડો. લસટેરિયલના સિદ્ધાંત મુજબ દબાણ ઘટવાથી અધિશોષિત વાયુ શું થાય, દૂર થાય. માનો કે હું એક ઘન પદાર્થ મૂકું, આજુબાજુમાં વાયુ હોય, વાયુ પર દબાણ વધારું છું તો એ ઘન પદાર્થ પર અધિશોષિત થવા લાગશે. અને જો હું દબાણને ઘટાડી દઉં છું તો અધિશોષિત વાયુ શું થાય, દૂર થાય. દબાણ ઘટવાથી અધિશોષિત વાયુ દૂર. ક્લિયર થયું? અધિશોષણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અધિશોષણ કઈ પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક, જેમાં ઉષ્મા દૂર થાય છે. ઉષ્મા શું થાય છે, દૂર. તેથી ભૌતિક અધિશોષણ નીચા તાપમાને કેવી થાય છે, ઝડપથી થાય છે. ભૌતિક અધિશોષણનું તાપમાન કેવું હોય, નીચું, તો ઝડપથી થાય. આપણે ભણ્યા હતા કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે ઉષ્મા છૂટી પડે. ઉષ્મા ત્યારે સરળતાથી છૂટી પડે જ્યારે બહારનું તાપમાન નીચું હોય. જેમ હું તાપમાન નીચું કરું એમ વધુ ઉષ્મા છૂટી પડે. વધુ ઉષ્મા છૂટી પડે તો ભૌતિક અધિશોષણ વધી જાય. તો ભૌતિક અધિશોષણ એટલા માટે કેવા તાપમાને થાય છે, નીચા તાપમાન. તાપમાનના વધારા સાથે તે શું થવા માંડે છે, ઘટવા માંડે છે, કારણ કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. જો તમે તાપમાન વધારો તો છૂટી પડતી ઉષ્મા ઘટવા માંડે. છૂટી પડતી ઉષ્મા ઘટવા માંડે તો પ્રક્રિયામાં શું થાય, પ્રક્રિયાના વેગમાં ઘટાડો થાય, અધિશોષણ ઘટી જાય. બીજું છે અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ. જેમ સપાટીનું ક્ષેત્રફળ વધે તેમ અધિશોષણ શું થાય, કારણ કે આપણે ગઈકાલે ભણ્યા હતા કે અધિશોષણની ઘટના પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની ઘટના છે. અને પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એટલે કે સપાટી પર આધાર રાખે. તો જેટલું સપાટીનું ક્ષેત્રફળ વધારે તેટલું અધિશોષણ પણ વધારે. આમ ઝીણી કરેલી દરેલી ધાતુઓ જે છે અથવા છિદ્રાળુ પદાર્થો જે છે જેમની સપાટીનું ક્ષેત્રફળ કેવા હોય, વધારે, તે સારા અધિશોષક છે. કેવા અધિશોષક છે, સારા. અધિશોષણની એન્થાલ્પી એ નિર્વિવાદ છે કે ભૌતિક અધિશોષણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, પરંતુ અધિશોષણ એન્થાલ્પી કેવી છે? આપણે વાત કરી કે આ જે અધિશોષણ જે છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે જ્યારે પણ કોઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો એની એન્થાલ્પીમાં થતો ફેરફાર ઋણ હોય. કેવો હોય, ઋણ. તો અહીંયા તમે જોઈ શકો 20 થી 40 કિલો જૂલ પર મોલ છે જે ઋણ હશે. કેવો હશે, ઋણ. પણ આ જે એન્થાલ્પીમાં થતો ફેરફાર છે એ ભૌતિક અધિશોષણ માટે ખૂબ ઓછો છે. જોયો, અધિશોષણ એન્થાલ્પી કેવી છે, ઓછી, ખાલી 20 થી 40 કિલો જૂલ પ્રતિ મોલ. ઓકે, પણ મૂલ્ય ઋણ હોય એ યાદ રાખવાનું. કઈ પ્રક્રિયા છે, ઉષ્માક્ષેપક. આનું કારણ શું છે? કારણ કે અહીંયા નિર્બળ બળ લાગે છે. અણુ અથવા પરમાણુ વચ્ચે જે આકર્ષણ બળ લાગવાના છે એ કયા છે, નિર્બળ વાન ડર વાલ્સ બળો છે. એના કારણે જે એન્થાલ્પી છે કેવી રહે છે, ઓછી. જેટલા પણ લાક્ષણિકતાઓ તમે ભૌતિક અધિશોષણ માટે ભણ્યા એ બધી જ લાક્ષણિકતાઓ કોની આવે, રાસાયણિક અધિશોષણ માટે પણ ઉલટું. જેમ કે ત્યાં વિશિષ્ટતાનો અભાવ હતો, અહીંયા શું આવી ગયું, ઊંચી વિશિષ્ટતા. રાસાયણિક અધિશોષણ ખૂબ જ વિશિષ્ટ હોય છે. રાસાયણિક અધિશોષણ કેવું હોય છે, વિશિષ્ટ. અને અધિશોષક અને અધિશોષિત વચ્ચે જે રાસાયણિક બંધન શક્ય હોય તો જ રાસાયણિક અધિશોષણ આપણને જોવા મળે છે. ઉદાહરણ તરીકે ધાતુઓ પર ઓક્સિજનનું અધિશોષણ ઓક્સાઇડ રચનાને લીધે થાય છે. કોના લીધે થાય છે, ઓક્સાઇડ. અને હાઇડ્રોજન સંક્રાંતિ ધાતુઓ પર હાઇડ્રોજનનું અધિશોષણ હાઇડ્રાઇડની રચનાના લીધે થાય છે. કોના લીધે થાય છે, હાઇડ્રાઇડ. ફરી એક વખત કહું કે ઓછા વધતા પ્રમાણમાં કોઈ પણ વાયુ ઘન પદાર્થની સપાટી પર ભૌતિક અધિશોષણ પામી શકે, કારણ કે ભૌતિક અધિશોષણ જે છે વિશિષ્ટતાનો અભાવ છે. એવું નથી કે આ વાયુ હશે તો જ આ ઘનની સપાટી પર ચીપકશે, કારણ કે વાન ડર વાલ્સ બળોથી ભૌતિક અધિશોષણ થાય છે. વાન ડર વાલ્સ બળો કેવા છે, સાર્વત્રિક. ભણાવેલું પાછું યાદ કરાવો. એનાથી ઉલટું જ્યારે તમે રાસાયણિક અધિશોષણમાં આવો, શામાં આવો,
તો ચોક્કસ વાયુ ચોક્કસ ઘન પદાર્થ સાથે બંધ બનાવશે તો જ રાસાયણિક અધિશોષણ થશે, નહીં તો થશે નહીં. એટલા માટે આ વિશિષ્ટ હોય છે. લખ્યું છે ને કે ધાતુઓ પર ઓક્સિજનનું શું થાય? અધિશોષણ. કારણ કે તમને ખબર છે ધાતુઓ ઝડપથી ઓક્સાઇડમાં ફેરવાઈ જાય. ધાતુઓ ઝડપથી શામાં ફેરવાઈ જાય? ઓક્સાઇડમાં. તો ધાતુ પર ઓક્સિજનનું અધિશોષણ ઓક્સાઇડ રચનાને કારણે થાય છે. કોના કારણે થાય છે? ઓક્સાઇડને. અને હાઇડ્રોજન સક્રાંતિ ધાતુઓ પર, સક્રાંતિ ધાતુઓમાં આવે એવડા જોઈ હતી તેમ નિકલ, પ્લેટિનમ, પેલેડિનિયમ, આવી જે સક્રાંતિ ધાતુઓ છે એના પર હાઇડ્રોજનનું અધિશોષણ થાય છે. કારણ કે એ એની સપાટી પર શું બનાવે છે? હાઇડ્રાઇડ. જેમ ઓક્સિજન ધાતુ સાથે સંયોજાઈને ધાતુનો ઓક્સાઇડ બનાવી દે છે, એમ સક્રાંતિ ધાતુ સાથે હાઇડ્રોજન સંયોજાઈને ધાતુનો શું બનાવે છે? હાઇડ્રાઇડ. રાસાયણિક પ્રક્રિયા થઈ. રાસાયણિક પ્રક્રિયા થઈ એટલે કયું અધિશોષણ કહેવાય? રાસાયણિક અધિશોષણ તો જ શક્ય છે જો રાસાયણિક બંધ બને. એટલે માટે શું થઈ ગયું? વિશિષ્ટ. બધા વચ્ચે કઈ રાસાયણિક બંધ બનતા નથી. બીજું, અપ્રતિવર્તીયતા. ત્યાં પ્રતિવર્તીય હતું, ખબર છે? વાયુ અને ઘન, વાયુ ઘન બનાવી જતા હતા, ઉષ્મા છૂટી પડતી હતી. ઉષ્મા એને મળી જાય તો પાછું વાયુ અને ઘન છૂટા થઈ જતા હતા. પણ અહીંયા તો રાસાયણિક બંધ બની ગયો. શું બંધ બની ગયો? અને રાસાયણિક બંધને તોડવા માટે રાસાયણિક પ્રક્રિયા જ કરવી પડે. પોતાની જાતે ઉષ્મા આપવા અથવા લેવાથી પ્રક્રિયા ફરી જશે નહીં. એટલે આ પ્રક્રિયા કેવી છે? અપ્રતિવર્તીય. એક વખત અધિશોષણ થઈ ગયું, મતલબ થઈ ગયું. હવે રાસાયણિક બંધ તોડ્યા પછી જ એ છૂટું પડી શકે, બાકી એની જાતે છૂટું પડે તેમ નથી. તો રાસાયણિક અધિશોષણ સંયોજનની રચનાનો સમાવેશ કરે છે. રાસાયણિક અધિશોષણમાં આપણે કીધું કે રાસાયણિક બંધન રચાય છે એટલે સંયોજન બનશે. શું બનશે? સંયોજન. અને જે સ્વભાવે કેવી હોય? અપ્રતિવર્તીય હોય. રાસાયણિક અધિશોષણ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે જે નીચા તાપમાને ઓકે, શબ્દ ગલત છે એટલે તમારે સુધારી લેવો. ઊંચી સક્રિયકરણ ઉર્જાને કારણે કેવી હોય? ધીમી. આપણે જોયું તો ભૌતિક અધિશોષણ નીચા તાપમાને જ થાય કારણ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાથી જેમાં ઉષ્મા છૂટી પડવી જોઈએ. પરંતુ રાસાયણિક અધિશોષણ નીચા તાપમાને ઊંચી સક્રિયકરણ ઉર્જા ધરાવે છે. અને ઊંચી સક્રિયકરણ ઉર્જા ધરાવે તો રાસાયણિક બંધ બનશે નહીં. એટલે નીચા તાપમાને કેવી હોય છે? ધીમી. પેલા કરતા ઉલટું થઈ ગયું. મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ જેમ રાસાયણિક અધિશોષણ તાપમાનના વધારા સાથે શું થાય? આપણે મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓમાં એક જ વસ્તુ કરતા હોય. રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવો હોય તો તાપમાન વધારીએ. તો અધિશોષણમાં પણ, રાસાયણિક અધિશોષણમાં પણ તાપમાન વધારતા અધિશોષણ શું થાય છે? વધે છે. નીચા તાપમાને વાયુનું ભૌતિક અધિશોષણ ઊંચા તાપમાને રાસાયણિક અધિશોષણમાં ફેરવાય જાય. ઘણી વખતે કોઈક વાયુ ઘન સપાટી પર નીચા તાપમાને ભૌતિક અધિશોષણ પામેલું હોય, પણ જો આપણે એનું તાપમાન વધારીએ તો એ ભૌતિક અધિશોષણ શામાં ફેરવાઈ જાય? રાસાયણિક અધિશોષણમાં. આવડે આપણે પાછળના પ્રશ્નમાં હાઇડ્રોજનનું ઉદાહરણ લીધું હતું કે હાઇડ્રોજન નિકલ પર પહેલા ભૌતિક અધિશોષણ પામે, પછી તાપમાન વધતા રાસાયણિક અધિશોષિત થઈ જાય. ઘણી વખતે ઊંચું દબાણ આપવામાં આવે તો પણ રાસાયણિક અધિશોષણને શું કરે છે? લાભકારક. આ જે ટોપિક છે બધામાં કોમન છે. સપાટીનું ક્ષેત્રફળ ભૌતિક હોય કે રાસાયણિક હોય, સપાટી પર જ વાયુનું શું થઈ શકે? અધિશોષણ. એટલે જેટલું સપાટીનું ક્ષેત્રફળ વધારે, બરાબર છે, અધિશોષકની સપાટીમાં વધારા સાથે અધિશોષણ શું થાય? વધે છે. ક્લિયર થયું? અને હવે એન્થાલ્પી. રાસાયણિક એન્થાલ્પી અહીંયા ઊંચી હોય ત્યાં 20 થી 40 હતું. અહીંયા જો 1 થી લઈને 240 કિલોજૂલ પર મોલ. આ પણ ઋણ હશે, બરાબર, કારણ કે આ પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપક જ છે. કોઈ પણ પુષ્ટ રસાયણને લગતી જે પ્રક્રિયા છે, ખાસ કરીને અધિશોષણ, એની એન્થાલ્પી ફેરફાર ઋણ હોય, ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય. ભૌતિકમાં ઓછો તફાવત હતો, અહીંયા તફાવત કેવો છે? વધારે. આમાં રાસાયણિક બંધની રચનાનો સમાવેશ થાય છે એટલા માટે ઊંચી તમને અધિશોષણ એન્થાલ્પી જોવા મળી. પેલામાં 20 થી 40 જોવા મળી હતી કારણ કે વાન ડર વાલ્સ બળો અહીંયા લખ્યું જ છે. 20 થી 40 એટલા માટે જોવા મળી કારણ કે ત્યાં કેવા બળ હતા? નિર્બળ વાન ડર વાલ્સ બળ. આવડી ગયું? હા કે ના? હવે જે કંઈ ભણ્યા એને તફાવત સ્વરૂપે ભણીએ એટલે પાછું એકવાર રિવાઇઝ થઈ જાય કે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણનો શું જણાવો? તફાવત. તો આપણે જોયું તેમ આ વાન ડર વાલ્સ નિર્બળ બળોના કારણે ઉદ્ભવે છે. રાસાયણિક અધિશોષણ કયા રચનાને કારણે ઉદ્ભવે છે? આપણે કીધું આમાં વિશિષ્ટતાનો અભાવ એટલે વિશિષ્ટ નથી. ઓછા વધતા પ્રમાણમાં કોઈ પણ વાયુ ઘન પદાર્થ પર ભૌતિક અધિશોષણ પામી શકે, પરંતુ આમાં ઘન અને વાયુ વચ્ચે બંધ બનતો હોય તો જ રાસાયણિક બંધન થશે. એટલે કેવું થઈ ગયું? વિશિષ્ટ થઈ ગયું. આ સ્વભાવે કેવું હતું? પણ આમાં બંધ રચાઈ ગયો એટલે પાછું ફેરવી શકાતું નથી. સ્વભાવે કેવું થઈ ગયું? અપ્રતિવર્તી. આ વાયુના સ્વભાવ પર આધાર રાખે છે
આપણે ભણ્યા હતા કે સહેલાઈથી પ્રવાહીકૃત કરી શકાતા વાયુઓ ઝડપથી શું થાય છે? આ પણ વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. જે વાયુઓ અધિશોષક સાથે પ્રક્રિયા કરી શકે, રાસાયણિક બંધ બનાવી શકે, એમનું જ શું થાય? રાસાયણિક અધિશોષણ. આ કિસ્સામાં અધિશોષણની એન્થાલ્પી 20 થી કેટલી? નીચી હોય છે. આમાં અધિશોષણ એન્થાલ્પી કેવી? ઊંચી. 80 થી લઈને કેટલી? 240 હોય છે. નીચું તાપમાન અધિશોષણ માટે ફાયદાકારક છે. તાપમાન વધારા સાથે અધિશોષણ શું થાય છે? ઊંચું તાપમાન અધિશોષણ માટે કેવું છે? તાપમાનના વધારા સાથે તે શું થાય છે? વધે છે. ક્લિયર થયું? કોઈ ખાસ ચોક્કસ સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે છે. અહીંયા કેટલીક વખત ઊંચી, કારણ કે આ તો ભૌતિક છે એટલે વધારે સક્રિયકરણ ઉર્જાની જરૂર પડતી નથી, પરંતુ આ તો રાસાયણિક પ્રક્રિયા છે. રાસાયણિક પ્રક્રિયા છે એટલે તમારે ઊંચી સક્રિયકરણ ઉર્જાની જરૂર પડશે. સપાટીના ક્ષેત્રફળ આધાર રાખે છે. બંનેમાં કોમન છે. સપાટીના ક્ષેત્રફળના વધારા સાથે વધે છે. અહીંયા પણ વધારા સાથે શું થાય છે? ઊંચા દબાણે અધિશોષક સપાટી પર બહુઆણ્વીય સ્તરોમાં પરિણમે. બાકી રાસાયણિક અધિશોષણ હંમેશા કેવું હોય? એક જ આણ્વીય સ્તરનું ત્યાં રાસાયણિક બંધન થાય ને, બરાબર છે. બીજું સ્તર એના ઉપર રચાય, જેમ કે આ ઘન પદાર્થની સપાટી છે, આના પર આ રાસાયણિક બંધ જોડાઈ ગયા, એનાથી જોડાઈ ગયેલું છે, બરાબર. એના પર હવે બીજું સ્તર રચાય તો રાસાયણિક બંધ બનવાનો નથી. ક્લિયર થયું? એટલે ત્યાં રાસાયણિક પ્રક્રિયામાં એક આણ્વીય સ્તર હોય, પણ પેલામાં તો ભૌતિક વાન્ડરવાલ્સ બળો તો લાગતા જ રહેવાના ને, એટલે એકની ઉપર બીજું સ્તર આવી શકે. એટલે અહીંયા કેવું થઈ ગયું? બહુ આણ્વીય થઈ ગયું. બોલો, કોઈ ડાઉટ? કન્ફર્મ? ઇન શોર્ટ, આપણે રાસાયણિક મતલબ અધિશોષણના બે પ્રકાર, ભૌતિક અને રાસાયણિક અધિશોષણની વાત અહીંયા પૂર્ણ કરી. આગળની વાત કરીએ, ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપક વિશે માહિતી આપો. ફ્રુન્ડલીચ નામના વૈજ્ઞાનિકે અધિશોષણની ઘટનાનો અભ્યાસ કર્યો હતો અને થિયોરી આપી અને થોડી સાથે એક સૂત્રની તારવણી કરી, જેને આપણે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપક તરીકે ઓળખીએ છીએ. તો ફ્રુન્ડલીચે 1909માં કોઈ ખાસ તાપમાને ઘન અધિશોષકના એકમ દળ વડે અધિશોષિત થતા વાયુ અને દબાણ વચ્ચેનો પ્રમાણસૂચક સંબંધ આપ્યો. શું કર્યું એમણે? અધિશોષકના એકમ દળ વડે અધિશોષિત થતા વાયુ અને દબાણ વચ્ચેનો શું આપ્યો? સંબંધ. તો એક વાયુ ભરેલા ઓરડામાં જ્યારે હું કોઈક અધિશોષક મૂકી દઉં છું તો એના 1 ગ્રામ દળ દીઠ કેટલો વાયુ એમાં શોષાય છે, અને એ શોષાયેલી જે દ્રવ્યનો જથ્થો છે એકમ કદ દીઠ, એનો દબાણ સાથેનો સંબંધ શું છે એ સમજાવવામાં આવ્યું. ક્લિયર છે? તો જેમ કે x/m ઇક્વલ્સ ટુ k × p/1/n. એમણે કીધું કે એકમ દળ એટલે કે m છેદમાં આવી ગયું, શોષાતા વાયુનો જથ્થો એટલે કે x આવી ગયો, એ દબાણની સાથે 1/n સમપ્રમાણમાં છે. જ્યારે આ સમપ્રમાણતાનું ચિહ્ન દૂર કરવામાં આવ્યું એટલે શું મૂકવામાં આવ્યું? અચળાંક. ક્લિયર થયું? આ સમીકરણ વિથઆઉટ પ્રૂફ, કોઈ પણ પ્રકારની સાબિતી વગર આપણે એક્સેપ્ટ કરી લેવાનું છે, યાદ રાખવાનું છે. જ્યાં x અને p એ દબાણે x જે છે એ p દબાણે m દળના જે અધિશોષિત પદાર્થ m દળ પર એટલે કે m દળનો જે અધિશોષક હતો એના પર થયેલા અધિશોષિત વાયુનું શું છે? દળ છે. અને k અને n, આ k અને અહીંયા ઘાતમાં જે n છે એ બંને અચળાંક છે, જે ખાસ તાપમાને અધિશોષક અને વાયુનો જે સ્વભાવ છે એના પર આ k અને n અચળાંકો આધાર રાખે છે. આપણે બહુ ડિટેલમાં જવાનું નથી. સામાન્ય રીતે સંબંધ વક્ર તરીકે રજૂ કરવામાં આવે છે. આ જે સંબંધ છે આ પ્રકારનો એ y = mx + c સ્વરૂપનો ન કહેવાય, અને હોત તો અહીંયા ઘાત 1 હોવી જોઈતી હતી. ઘાત કેટલી છે? 1/n. એટલે આ વક્ર થશે. કેવો થશે? વક્ર. જોવા મળ્યો વક્ર? જેમ p વધે છે, દબાણ વધે છે, તેમ પર્ટિક્યુલર દળ દીઠ જે શોષણ પામતો વાયુ છે એનું દળ શું થશે? વધશે. આપણે ભણ્યા હતા દબાણ વધારવાથી શોષણ શું થાય છે? વધે છે. તો જેમ જેમ દબાણ વધે છે તેમ તેમ આ x/m નો ગુણોત્તર વધે છે. પછી એની કેટલીક કેપેસિટી હોય ને, જ્યાં સુધી એ વાયુને શું કરે છે? પોતાનામાં અધિશોષિત કરે છે, સપાટી ભરાઈ જાય ત્યાં સુધી. જેવી સપાટી ભરાઈ ગઈ પછી સપાટી ખુલ્લી રહેતી, એટલે અધિશોષણની ઘટના હવે થતી નથી. એટલે જે શોષાતા વાયુનો જથ્થો છે એ અચળ થઈ જાય અમુક દબાણ પછી. ક્લિયર થયું? તમને ખબર છે કે તાપમાન વધારતા અધિશોષણની ઘટનામાં શું થાય? વધારો. તો જેમ તમે 273 થી 44, ઓકે, એકચ્યુઅલીમાં આ તો કયું છે? ભૌતિક અધિશોષણ. તો તાપમાન વધારતા નહીં, તાપમાન ઘટાડતા. હે ને? 1 મિનિટ આપજો મને.
ઓકે, તો આ ભૌતિક અધિશોષણ છે. ભૌતિક અધિશોષણમાં શું શીખવાડ્યું? જેમ તાપમાન ઘટે તેમ અધિશોષણ વધે. તો જો ઉપર જાવ તેમ તાપમાન ઘટે છે તો અધિશોષણની માત્રા પણ શું થતી જાય છે? વધતી જાય છે. આવડ્યું આટલા સુધી? ચલો જ્યાં અધિશોષકમાં પ્રતિ ગ્રામે અધિશોષિત વાયુના દળનો દબાણ વિરુદ્ધ આલેખ આપવામાં આવેલો છે. પ્રતિ ગ્રામે અધિશોષિત વાયુનું દળ એટલે x/m થયું. એના વિરુદ્ધ કોનો આલેખ છે? દબાણ. આ વક્રો સૂચવે છે કે ચોક્કસ દબાણે તાપમાનના વધારા સાથે ભૌતિક અધિશોષણમાં શું થશે? ઘટાડો. શું થશે? ઘટાડો. આ વક્રો હંમેશા ઊંચા દબાણે કેવા થાય છે? સંતૃપ્તને પહોંચે છે. મતલબ જો જેમ દબાણતા વધારતા જઈએ તેમ 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 આ ગુણોત્તર વધતો જાય. એક દબાણ પછી આ વક્રો વધતા બંધ થઈ જાય, મતલબ સંતૃપ્તતાએ પહોંચી ગયા. એનો મતલબ હવે આગળ કોઈ અધિશોષણની ઘટના થતી નથી. ક્લિયર થયું? હવે આ જે સમીકરણ હતું x/m બરાબર k p ની કેટલી ઘાત? 1/n. આને હું આ બાજુ log લઉં, આ ઘાતને નીચે ઉતારવા માટે, તો log x/m થાય. આ બાજુ log લઉં તો log ગુણાકારમાં k, logની અંદર k ગુણ્યા p ની 1/n ઘાત થાય. તો જવાબ શું આવી ગયો? log k. એની 1/n ઘાત આગળ આવે તો જવાબ શું આવી ગયો? log p. ક્લિયર? તો આમ log x/m બરાબર log k વત્તા 1/n log p થઈ ગયું. હા કે ના? તો આ જે સમીકરણ છે એ સમીકરણ જે છે એને ફ્રુન્ડલીચ સમતાપી વક્રમાં આવી રીતના વક્રની યથાર્થતા ધારવા માટે y ધરી પર આપણે કોને લઈશું? log x/m. અને x ધરી પર કોને લઈશું? log p ને. એટલે કે log x/m અને log p વિરુદ્ધનો આલેખ દોરવામાં આવે, ગ્રાફ દોરવામાં આવે, આલેખ દોરવામાં આવે તો માનો કે એ સીધી રેખા મળે છે આપણને, તો આપણે સમજી લઈશું કે આ જે ઘટના છે એ ફ્રુન્ડલીચ સમતાપીને શું કરે છે? અનુસરે. સમતાપી એટલા માટે શબ્દ વાપરવામાં આવે છે કે આ જે પહેલો પ્રયોગ તમે જોઈ શકો છો એમાં સરખું તાપમાન રાખવામાં આવ્યું 273 કેલ્વિન. બીજા પ્રયોગમાં 244. એટલે જ્યારે પણ પ્રયોગ કરવામાં આવે છે તાપમાન કેવું રાખવામાં આવે છે? અચળ. આપણે શું કર્યું? અલગ અલગ દબાણે x/m ની ગણતરી કરી, પછી આને log લગાવ્યો, આને પણ શું લગાવ્યો? log, અને પછી log x/m અને log p નો આલેખ દોર્યો. આ આલેખ આપણને સીધી રેખા મળે તો આપણે જે પ્રયોગ કર્યો અધિશોષણનો એ ફ્રુન્ડલીચ સમતાપીને અનુસરે છે એવું કહી શકાય. કારણ કે આ સમીકરણ જો y બરાબર અહીંયા 1/n m ની જગ્યાએ x એક્સિસ પર log p વત્તા c ની જગ્યાએ log k છે કે નહીં? y બરાબર mx વત્તા c સ્વરૂપનું સમીકરણ હોય તો સીધી રેખા કહીએ છીએ. તો આ આપણને સીધી રેખા મળે મતલબ કે ફ્રુન્ડલીચ સમતાપી કેવું છે? યથાર્થ, સાચું છે. નહીં તો આપણે એવું કહી શકીએ કે ફ્રુન્ડલીચ સમતાપી સમીકરણ સાચું નથી એ પ્રયોગ માટે. ક્લિયર છે? આમાં આપણને ઢાળ શું મળ્યો? તો મેં તમને કીધું હતું એમની જગ્યાએ શું છે? 1/n અને c આંતરછેદ log k છે. તો ઢાળનું મૂલ્ય 1/n છે. અહીંયા લખીને નથી આપ્યું પણ આપણે આંતરછેદ શોધીએ છીએ અને આ આંતરછેદ કેટલો છે? log k. કેટલો છે? log k. ક્લિયર? અને આ સીધી રેખા અહીંયા આપણને આપવામાં આવેલી છે. આંતરછેદ એટલે ગ્રાફ y અક્ષને જ્યાં છેદે તેને આંતરછેદ કહેવાય log k, અને ઢાળ છે 1/n. આવડી ગયું? log x/m વિરુદ્ધ log p નો આલેખ. ક્લિયર થયું ને? આ ફ્રુન્ડલીચ સમતાપ વક્ર અધિશોષણની આશરા પડતી વર્તણૂક સમજાવે છે. એવું જરૂરી નથી કે ફ્રુન્ડલીચ સમતાપી વક્ર જે છે એ દરેક અધિશોષણ માટે સાચો છે અથવા આપેલા અધિશોષણ માટે સંપૂર્ણ સાચું છે, એવું નથી. ફ્રુન્ડલીચે શું કર્યું? પ્રયોગોના આધારે થિયોરી આપી. એટલે એ આપણને એપ્રોક્સિમેટ આશરા પડતી શું સમજાવે છે? વર્તણૂક. 1/n નું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે હોય અથવા સંભવિત વિસ્તાર 0.1 થી 0.5 હોય ત્યારે આ મૂલ્ય સાચું પડે, મતલબ કે આ નિયમ સાચો પડે. બીજું, સમીકરણ 2 માં જ્યારે આપણે log લગાવ્યું હતું તો એ દબાણની સીમિત વિસ્તાર પૂરતું જ વ્યાજબી જણાય છે. એટલે આજ પહેલા આપણે જ્યારે આલેખ દોરતા હતા ને તો આવી રીતના કોઈ બાઉન્ડ્રી નતા દોરતા, પણ તમે જો આ આલેખમાં બાઉન્ડ્રી છે કે નહીં? એ શું બતાવે છે કે દબાણના પર્ટિક્યુલર મૂલ્ય માટે જ સાચો છે, એનાથી વધારે મૂલ્ય માટે સાચો નથી. ક્લિયર થયું? ઓકે. 1/n બરાબર, પાછું અહીંયા લખું, x/m બરાબર k કૌંસમાં k ગુણ્યા p ની 1/n ઘાત. હું હવે 1/n બરાબર 0 લઈ લઉં તો 0 લઈ લઉં તો મતલબ શું ભાઈ? p ની 0 ઘાત, p ની 0 ઘાત એટલે 1 થઈ જાય. તો આ જે અધિશોષણની માત્રા છે એ બરાબર k એટલે અચળ થઈ ગયું. એટલે x/m બરાબર અચળાંક આવે, મતલબ કે અધિશોષણ દબાણથી કેવું થઈ જાય?
સ્વતંત્ર થઈ જાય, દબાણ પર આધાર રાખશે ને, દબાણવાળું પદ જ નીકળી ગયું. ક્લિયર થયું? અને જો હું 1/n બરાબર 1 લઉં તો કેપી પીના ઘાતમાં 1/n હતી જે 1 થઈ જશે, એટલે કે x/m પીને કેવા પ્રમાણમાં થાય? સમ. મતલબ કે અધિશોષણ જે છે દબાણના કેવા પ્રમાણમાં છે? સમ. બંને શરતો પ્રાયોગિક પરિણામો દ્વારા ટેકો મળેલો છે. ભલે કુંડલીચે સીધી આશરા પડતી થિયોરી આપી, પણ બંનેને પ્રાયોગિક પરિણામો દ્વારા શું મળ્યો છે? ટેકો. અને પ્રાયોગિક સમતાપ રેખા હંમેશા ઊંચા દબાણે સંતૃપ્તતાએ પહોંચે છે. આપણે જોયું ને સમતાપ રેખા, જેમ જેમ દબાણ ઊંચું કરો પછી આગળ જતા એ બદલાશે ને, સીધી થઈ જશે, એટલે કે સંતૃપ્તતાએ પહોંચે છે. પછી આગળ અધિશોષણ થઈ શકતું નથી. આને કહેવાય સંતૃપ્તતા. આ પુંડલીચ અધિશોષણ સમતાપ રેખાથી સમજાવી શકાય નહીં. એ દબાણની કિંમત વટાવ્યા પછી પુંડલીચ સમતાપ વેલિડ રહેતો નથી. ઊંચા દબાણે આ નિયમ કેવો થાય છે? નિષ્ફળ નીવડે છે. ક્લિયર થયું? સિમ્પલ થિયોરિકલ છે. ક્લિયર થયું ને? ઓકે, તો આપણે વાયુની વાત પૂર્ણ કરી દીધી. શાની વાત પૂર્ણ કરી? હવે દ્રાવણમાં રહેલો જે દ્રાવ્ય હોય એટલે પ્રવાહી, એનું ઘન પર શું અધિશોષણ થાય છે એને આપણે વિસ્તૃતમાં આવતા લેક્ચરમાં ચર્ચા કરીશું આવતીકાલે. ક્લિયર થયું? પછી ધીમે રહીને આપણે ચેપ્ટરનો બીજો ટોપિક, ચેપ્ટરને આમ તો 3 ભાગમાં વહેંચવામાં આવેલું છે. કેટલા ભાગમાં? 3. પહેલો છે અધિશોષણની ઘટના, બીજી છે ઉદ્દીપન એટલે ઉદ્દીપકની ક્રિયાવિધિ, અને ત્રીજું છે કલીલ. એટલે કાલે એક જ પ્રશ્ન ભણવાનો છે અને પછી સીધું 2 પ્રશ્નો ભણવાના છે અને સીધું આપણે પછી વધી જઈશું આગળ બીજા ભાગ તરફ ચેપ્ટરના, ઉદ્દીપન. બરાબર છે? અને બીજો ભાગ પૂરો થયો એટલે કલીલ છેલ્લો ભાગ છે ચેપ્ટરનો. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ.